આપણા સમાજમાં ટિફિનનો એક કુરિવાજ છે. ખરેખર કે કુટુંબમાં લગ્ન હોય તો અમુક માણસો એવા હોય કે ઘરે બેઠા બેઠા ટિફિન મંગાવતા હોય. ભેગા છો ને આ એટલે જ છો. એટલે પુમતાજી તમે જુદા નથી, વાઘુભાઈ જુદા નહીં, ભરતસિંહ ને હરિભાઈ જુદા નથી. હરિભાઈનું હસવાનું જોયું છે તમે નજીકથી આમ પેલું આ હા કરી હશે. આ બધું જોઈએ. પણ એક વાત તમને મેં કહી હતી વાઘુભાઈ, મેં તો વાઘુભાઈ સરપંચ હાચુમાં જ થઈ જાવ એકવાર હાચુમાં જ સરપંચ બનાવો. આપણા વામૈયાના છે બધા, વામૈયાના છે બધા. અને વામૈયાનું નામ ના લેવા, વામૈયા ઘણા બધું વામૈયા ગામ જેસા આપણા બધા ગામ એવા છે કે ઓળખ છે. આ પ્રસંગે આટલો સરસ પ્રસંગ છે અને આટલા સરસ પ્રસંગમાં એ આવ્યા છે, તમામ આગેવાનો આવ્યા છે. મને આનંદ એ વસ્તુનો છે કે અહીંયા રવારી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં દાન આપ્યું. કે મારા જયરામભાઈ સુરતમાં કંઈ પણ હોય, ઠાકોર શેરાનું કંઈ પણ કામ હોય, જયરામભાઈ ત્યાં પહેલા ઉભા હોય. સાહેબ આ જયરામભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ. એટલે પણ કંઈ જોતું નહીં. મને કે સાહેબ ઠાકોરને જોવું મને હેત આવે છે. જીવાજીને ભેગા છો ને આ એટલે જ છો. એટલે પુમતાજી તમે જુદા નથી, વાઘુભાઈ જુદા નહીં, ભરતસિંહ ને હરિભાઈ જુદા નથી. હરિભાઈનું હસવાનું જોયું છે તમે નજીકથી આમ પેલું આ હા કરી હશે. આ બધું જોઈએ. પણ એક વાત તમને મેં કહી હતી વાઘુભાઈ, મેં તો વાઘુભાઈ સરપંચ હાચુમાં જ થઈ જાવ એકવાર હાચુમાં જ સરપંચ બનાવો. આપણા વામૈયાના છે બધા, વામૈયાના છે બધા. અને વામૈયાનું નામ ના લેવા, વામૈયા ઘણા બધું વામૈયા ગામ જેસા આપણા બધા ગામ એવા છે કે ઓળખ છે. આ પ્રસંગે આટલો સરસ પ્રસંગ છે અને આટલા સરસ પ્રસંગમાં એ આવ્યા છે, તમામ આગેવાનો આવ્યા છે. મને આનંદ એ વસ્તુનો છે કે અહીંયા રવારી સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં દાન આપ્યું. કે મારા જયરામભાઈ સુરતમાં કંઈ પણ હોય, ઠાકોર શેરાનું કંઈ પણ કામ હોય, જયરામભાઈ ત્યાં પહેલા ઉભા હોય. સાહેબ આ જયરામભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ. એટલે પણ કંઈ જોતું નહીં. મને કે સાહેબ ઠાકોરને જોવું મને હેત આવે છે. જીવાજીને જ્યારે પણ કઈ વાત કરે ત્યારે કોઈ દિવસ પાછા નહીં પડે. એ રીતે રમેશભાઈ સનીનું પરિવાર આટલા બધા હોશથી તમે આવ્યા છો. એમના પરિવારને પણ હું બહેનને બધાને એમનો પણ આભાર માનું છું. તમામ લોકોને ફરીથી એટલી જ વિનંતી કરું, હાથ પગ અડવાના, ખામીઓ રહેવાની, ભૂલો થવાની, સમાજની એકતા તૂટવા ના દેતા, સમાજનો ભાઈચારો તૂટવા ના દેતા. ભાઈઓ માટે ભાઈ ઉભા રહ્યા દો દાદા, ઓ દાદા આપણા લોકો છે ને લાકડી તો ના બતાવી, એવું ના કરું. માં ભગવતીને પ્રાર્થના એટલી જ કરું કે આ સમાજની એકતા આવે આવી ટકાઈ રાખે, સમાજ શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધે, આર્થિક રીતે ખૂબ આગળ વધે. અને બીજી વિનંતી, તમામ સમાજના દીકરા દીકરીઓ વિદેશ ભણવા જાય છે, વિદેશ રહેવા જાય છે, કમાવા જાય છે, તો આપણે પણ આપણા દીકરા દીકરીઓને સારું ભણાવીએ, વિદેશનું શિક્ષણ આપીએ, વિદેશ ભણવા મોકલીએ અને ત્યાં પણ સારા ધંધા રોજગાર કરે, એના માટે આગળ વધીએ. હું ફરીથી કહું, ખામી બધી જ છે આપણામાં, તમારામાં, પણ એ ખામીઓને એક બાજુ મૂકી અને સમાજની એકતા રાખીએ. સમાજની એકતા કરીને તમામ સમાજોને ગમે એવો વાણી વર્તન વ્યવહાર કરીને તમામ સમાજોને જોડે રાખીએ. એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. ફરીથી એસપી હિન્દુસ્તાની આ ટીમ, આ દીકરાઓને માં ભગવતીને પ્રાર્થના કરું કે તમને ખૂબ સુખી કરે, ખૂબ સુખી કરે અને તમને જે જોઈએ છે બધું મળે એવી ભગવતીને પ્રાર્થના કરું છું. આ 51 નવદંપતીઓને, યુવાનોને એટલી જ વિનંતી કરું કે જે દીકરીને બાપના ઘરે લાડકોળથી ઉછરેલી દીકરીને પોતાની પત્ની, પોતાની અર્ધાંગીની બનાવીને લઈ જઈ રહ્યા છો, ત્યારે આ અંતિમ સાક્ષીએ જે કોલ આપ્યા છે, જે વચન